જિલ્લાના સાણંદ તાલુકામાં રાજકીય ગરમાવો તેજ બન્યો। સાણંદ તાલુકાના વિરોચનનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો હાજર રહ્યા। વિરોચનનગર ખાતે યોજાયેલી આ જાહેર સભામાં જિલ્લા પંચાયત માટે હંસાબેન હસમુખભાઈ જાદવ અને તાલુકા પંચાયત માટે એડવોકેટ શમસુદ્દીન ખાન અલેપ ખાન પઠાણના સમર્થનમાં પ્રચાર કરવામાં આવ્યો। ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ બંને ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે આહવાન કર્યું હતું। સાણંદ બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલે પણ બંને ઉમેદવારોની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા ગ્રામજનોને વિકાસ અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ખાતરી આપી હતી। આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતીથી જીતાડવા માટે અમે પ્રતિબદ્ધ છીએ। વિસ્તારના તમામ પડતર પ્રશ્નોને ઉકેલ લાવી વિકાસની પ્રાથમિકતા આપીશું। આ પ્રસંગે પૂર્વ જિલ્લા સદસ્ય અજમલભાઈ બાવળ, પૂર્વ તાલુકા સદસ્ય રસુલ ખાન પઠાણ, પૂર્વ જિલ્લા સદસ્ય એડવોકેટ ગૌતમભાઈ રાવલ, મહામંત્રી ઇસ્માઇલ ખાન તથા સિકંદર ખાન સહિત અનેક હોદ્દેદારો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ચૂંટણીમાં બહુમતીથી જીતાડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા સંગઠન મજબૂત બનાવવા વિરોચનનગરમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। હવે જોવાનું રહેશે કે આવનારી ચૂંટણીમાં મતદારો કઈ તરફ ઝુકાવ દર્શાવે છે। આજે વિરોચનનગર જિલ્લા પંચાયત સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હંસાબેન હસમુખભાઈ જાદવ અને તાલુકા પંચાયત સીટના ઉમેદવાર શમસુદ્દીનભાઈના પ્રચાર અર્થે આવવાનું થયું। જે પ્રકારે મુસ્લિમ બિરાદરોની આ મોટી સંખ્યામાં સભા આજે થઈ છે, ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયત સીટના ઉમેદવાર શમસુદ્દીનભાઈ અને જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હંસાબેન જાદવનો વિજય નિશ્ચિત છે। આજે બધા જ સમાજના બધા જ ધર્મના લોકોને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં જોઈન્ટ થવું છે। વિરોચનનગર ગામના બધા જ ધર્મના લોકોએ ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારોને વિજયી બનાવવા માટેનું પ્રણ લીધું છે। સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે 28 તારીખે જ્યારે મતગણતરી પૂર્ણ થશે ત્યારે ભાજપના બંને ઉમેદવારોનો ભવ્ય વિજય થશે। ભાજપની વિકાસની રાજનીતિ, છેવાડાના માનવીનો વિકાસ થાય એના માટે સતત 30 વર્ષથી રાજ્ય સરકારના માધ્યમથી ભાજપ વિકાસના કામો કરી રહ્યું છે। જે પણ વિકાસના કાર્યો થયા છે એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયા છે। ગામની અંદર કે મોહલ્લાની અંદર નાના મોટા કોઈ કામો બાકી હશે તો એ રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, તો ભારતીય જનતા પાર્ટીની સરકારના માધ્યમથી જ એ બાકી રહેલા વિકાસના કામો પૂર્ણ કરવામાં આવવાના છે। એટલા માટે બધા જ ધર્મ, બધા જ સમાજના લોકોને ભારતીય જનતા પાર્ટીમાં સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટી જ વિકાસનો પર્યાય છે અને ભાજપને વોટ એટલે બધા જ સમાજનો વિકાસ।